વરસાદ પડે છે. સવારના 7:30 વાગ્યા છે. નહીં થઈને તૈયાર થઈ ગયા છીએ. મંદિરે બંદિરે જઈને આવીએ. હવે જઈએ છીએ બીજા ઘરે. વરસાદ ફૂલ પડે છે. પાણી થઈ ગયા છે. આજે સવારે કારીગરો લેટ આવ્યા હતા. વરસાદ પડતો હતો તો બહાર 9:30થી કામ ચાલુ કર્યું છે. કનુભાઈ બોડીનું કામ કરે છે અને રાકેશ ને અનિલ બધું ગૂંથાનું કામ ચાલુ છે અત્યારે. અને દૂધરાનું આયોજન તો કાઢી જે બાકી મૂકી કામ ચાલુ કર્યું છે. મશીન ઉપર જે કામ ચાલુ કર્યું છે. અંદરનું વેલ્ડિંગ કામ બાકી છે તે ચાલુ કર્યું છે અત્યારે. બોટાનું સેટિંગ ચાલશે અત્યારે. ભરત સ્ટેન્ડ ફાઇનલ કરે છે. જર્મન ટાઈપ સ્ટેન્ડ. લાઇટ ગઈ છે અત્યારે. રાધા કિશન જોડે બેસી ગયા છે. 2 દિવસ પેલા ભાઈ રજા પાડી હતી એટલે કાલની જે પણ ડિટેલ હતી બધી વાતો કરી દેશે આજે. માઓ કનુભાઈ બેઠા પોલ મારે છે. શોષકો ઉતરતા નથી. આ બાજુ આ પ્લેટ લટકાયેલી છે 50 ક્વિન્ટલની. કોઈનું ઉપર પડશે તો ભૂખા બોલી જશે. તૂટી ગઈ. સારું થયું કોઈને વાગ્યું નહીં. નકર આજે સીધા મોડાસા ભેગા કરવા પડત. મોડાસામાં કેસ ના લેતા. મોડાસામાં ઓલરેડી પલટી વાગી ગઈ છે. રાકેશભાઈ સાફ સફાઈ કરે છે. સામેના આંટા પડી ગયા છે. અહીંયા વેલ્ડિંગ થશે. આ પટ્ટાને આ બ્રેક કરશે. તમાકુ ખાઈને કરશે. ભરતભાઈ વેલ્ડિંગ કરે છે ટોગલને. મારે એક પાર્ટી આવી હતી તેના જોડે ભાવતાલ નક્કી કરતો હતો એટલે ધ્યાન હલાવ્યું નહીં. એટલે આનું પિનનું ચાલુ છે, ફિટમેનનું ચાલુ છે. કાકા સેટિંગ થઈ ગયું ને? આ થઈ ગયું કમ્પ્લીટ રેડી? હે કઈવાનું આ રેડી થઈ ગયું ને બોથો? સરસ. એવું કામ ચાલી રહ્યું છે નીચે. વાળા ભાઈ છે તુલસીદાસ. ફ્યુઝ જો ઉડ્યો છે તો એમ કે તમે વેલ્ડિંગ કરી દે એમ કે. ઓહો મુજો તમે. હા એમ વેલ્ડિંગ કરવાનું કે છે. અમને મારે શું કહેવું? તમારી વાતો ખતમ કરો ભાઈ. રાધા અને કૃષ્ણ
આ છે દરિયા કિનારાની આરામ ખુરશી હેવી માઇલી. કોઈને લેવી હોય તો કહી દેજો. 5 ટન વજનવાળી છે. દરિયા કિનારે મૂકી દેવાની. પેટીમાં ધુવાળા નીકળી જશે. વધારે લોડ આપી દીધું ભાઈ. હે ચાલુ કરો તો. તુલસીદાસ આવજો, મળશું કાલે. હા હોજે જોઈ લેજો મોઢું. પેટી બળી ગઈ. હવે શું કરવાનું? પેટીની હાલત ખરાબ થઈ ગઈ. હવે બધું ઓગળી ગયું. લોડ એટલો પડે છે પછી છે આ બી. અને આ રોણાએ વધારે લોડ આવ્યો તો આ પુલી તૂટી ગઈ. ભૂઈ પડી ગઈ. સાફ્ટિંગ તૂટી ગઈ આખી મોટા લેટની. કોઈ દન જિંદગીમાં ગ્રીસ કરી હતું રોણા? હે હે સાફ્ટિંગ ને હાલ જો 4ની હરિયા 8ની હરિયો થઈ ગયો. તે ફરી ભૂખા બોલી ગયા. આજે 9 થી 6ના જે કાર્યમાં તમને જે પણ કાર્ય કર્યું આપણે બતાવ્યું છે. એક થોડુંક નુકસાન પણ થયું છે. એક લીફનું ચક્કર તૂટી ગયું હતું. વેલ્ડિંગ પેટીના વાયર બળી ગયા હતા. લીફના ચક્કર તો આપણે ત્યાં બની જશે, પણ વેલ્ડિંગ પેટી સેટ કરવા મૂકવી પડશે. વેલ્ડિંગ પેટી હવે જે પણ કાર્ય બને એ આવતીકાલે નવા દિવસ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.